જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર. અને આજનો વિડીયો બહુ જ નવો છે અને યુનિક છે, કારણ કે આજના વિડીયોમાં હું તમને બતાડીશ કે કઈ રીતના હું મારા મ્યુઝિક પોસ્ટર બનાવું છું. તો આ પોસ્ટરની અંદર આપણે એક થંબનેલ બનાવવાનું છે, એક સ્ક્વેર પોસ્ટ બનાવવાની છે, એક રીલ માટે બનાવવાની છે. તો રીલનો પોસ્ટર મેં હજી બનાવ્યો નથી, કારણ કે મારે વિડીયો બનાવવાનો હતો. તો વિડીયોની અંદર આપણે રીલનું પોસ્ટર બી બનાવશું, પ્લસ કઈ રીતના મેં શું મટીરિયલ યુઝ કર્યા છે, ટેક્સ્ટ કેવી રીતના બનાવ્યો છે, એ બધું A to Z હું તમને બતાડીશ. વિડીયો ચાલુ કરવા પહેલા હું તમને 3 વસ્તુ બતાડી દઉં. બધા કરતા પહેલી કે આ પોસ્ટરની 4 PSD ફાઇલ તમને મળશે ફક્ત ને ફક્ત 199 રૂપિયામાં, એટલે 199 રૂપીસમાં તમને 4 PSD ફાઇલ મળી જશે. PSD ફાઇલ કેવી રીતના મળવી એ છે, મારા WhatsApp નંબર ઉપર તમે મને મેસેજ કરો અને હું તમને આપી દઈશ. બીજી વાત, આ પોસ્ટરની અંદર જે બી મટીરિયલ યુઝ કરવામાં આવ્યા છે એ મટીરિયલ બી તમને મળી જશે, પરંતુ એની અંદર અમુક વસ્તુ નહીં આવે, જેમ કે બેકગ્રાઉન્ડ થઈ ગયું, અમુક ઇફેક્ટ્સ થઈ ગયા, અને ટેક્સ્ટની PSD ફાઇલ બી એની અંદર તમને નહીં મળે, એડિટેબલ નહીં મળે. બસ એટલું તમને ફ્રીમાં મટીરિયલ જરૂર મળશે. ક્યાં મળશે એ હું તમને 3rd પોઈન્ટમાં બતાવું. તો આપણે આપણો વિડીયો ચાલુ કરીએ. તો બધા કરતા પહેલા મેં આપણો આ વાળો બેકગ્રાઉન્ડ લઈ લીધો છે. આ પેડ બેકગ્રાઉન્ડની અંદર આવે છે. જે પણ ભાઈઓએ ગ્રાફિક ડિઝાઇનર છે, મારો પેડ બેકગ્રાઉન્ડનું પેકેજ લીધો છે, એમની પાસે આ બેકગ્રાઉન્ડ હશે. એના પછી આપણે આ માતાજીનો ફોટો નતો ગમતો, તો આપણે સેમ બેકગ્રાઉન્ડને આ બાજુ નાખી દીધું. એના પછી આપણે એના ઉપર યુ એન્ડ સેચ્યુરેશન નાખી દીધી, કારણ કે મને રેડ બેકગ્રાઉન્ડ જોતું હતું. માતાજીનું જે પોસ્ટર, તો આપણે રેડ બેકગ્રાઉન્ડ રાખશું. પછી આપણે અમુક દિયા રાખી દઈશું અહીંયા, કારણ કે અહીંયા સિંગર અને માતાજીનો ફોટો આવશે. પછી એના ઉપર આપણે હજી એક બેકગ્રાઉન્ડ એડ કરી નાખ્યો. આ બી એક પેડ બેકગ્રાઉન્ડની અંદરનો છે, જેને આપણે કટિંગ કરીને અહીંયા રાખ્યું છે, અને ઢોલની PNG બી બેકગ્રાઉન્ડની સાથે જોઈન્ટ હશે. પછી ત્રિશુલ રાખી દેશું, લાઇટ PNG રાખી દેશું, અને ગોલ્ડન કલરના ફ્લેયર્સ રાખી દેશું. આ આપણું બેકગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે. તો આપણો બેકગ્રાઉન્ડ રેડી થઈ ગયો છે. તો હવે આપણે રાખશું માતાજીનો ફોટો. તો બધા કરતા પહેલા આપણે રાખશું આવી રીતના માતાજીનો ફોટો. એના ઉપર આપણે મોશન બ્લર નાખી દીધું છે, તાકી ઇફેક્ટ સારી લાગે. પછી આપણે ત્રિશુલ બી રાખી દીધો છે સાઈડમાં, તમે જોઈ શકો છો, અને આ માતાજીનો ફોટો બી રેડી થઈ ગયો છે. હવે આપણે આપણી સિંગરનો ફોટો રાખશું. તો બધા કરતા પહેલા એક લાઇટ PNG રાખી દઈશું, ડબલ લાઇટ PNG રાખશું. પછી સિંગરનો ફોટો રાખશું. સિંગરના ફોટો ઉપર બી આપણે કલર ગ્રેડિંગ કર્યું છે, તમે જોઈ શકો છો, બિફોર આફ્ટર. એના પછી આપણે સિંગરના ફોટાની આજુબાજુ તમે અહીંયા જોઈ શકો છો, લાઇટ PNG નાખશું, જેનાથી રિયલિસ્ટિક લાગે કે સિંગર ઉપર લાઇટ પડી રહી છે પાછળથી, આવી રીતના આમ જોઈ શકો છો. એના પછી આપણે આપણું ટાઇટલ એડ કરશું. તો જે બી ભાઈઓએ PSD ફાઇલ લીધી હશે આપણા પાસેથી, એમને ટેક્સ્ટની અલગથી PSD ફાઇલ બી મળશે એડિટેબલ. સાથે સાથે આ થંબનેલની PSD ફાઇલની અંદર બી તમે એડિટ કરી શકશો, અહીંયા જોઈ શકો છો તમે. ઠીક છે. પછી ગ્રેડિયન્ટ એડ કરી લેશું આપણે નીચે બેકગ્રાઉન્ડ ઉપર. આપણો સિંગરનો ફોટો બી થઈ ગયો છે. હવે આપણે આપણી ડિટેલ્સ નાખવાની છે, જેમ સિંગરનું નેમ થઈ ગયું એવી રીતના. સિંગરનું નેમ થઈ ગયું, પછી આપણું ઓફિશિયલ ચેનલનું નામ થઈ ગયું, મિત્તલ લેવા ઓફિશિયલ પ્રેઝેન્ટ્સ. પછી પ્રોડ્યુસરનું નામ થઈ ગયું. નીચે આપણી બાકી ડિટેલ્સ આવી ગઈ, પરમાર ગ્રાફિક્સ ડિઝાઇન. હવે આપણું પોસ્ટર રેડી થઈ ગયો છે. હવે આપણે ફક્ત એના ઉપર કલર ગ્રેડિંગ કરવી છે, જેનાથી આપણો ફોટો રિયલ લાગે. તમે જોઈ શકો છો કેટલો એનહાન્સ થઈ ગયો છે ફોટો આપણો. બધું સેમ જ છે, તમે જોઈ શકો છો. આ ફાઇલની અંદર બેકગ્રાઉન્ડ બી એવો જ છે, સિંગરનું નામ બી એવું છે. સ્ક્વેર ફોટો તમે જોઈ શકો છો. આ બેકગ્રાઉન્ડ બી સેમ નાખી દીધું છે. આપણે ખાલી જે બીજો બેકગ્રાઉન્ડ હતો એની બોર્ડર્સ બનાવી નાખી છે, ઢોલ બે સાઈડ રાખી દીધા છે. બાકી બધું સેમ જ છે. સિંગરનો ફોટો નાખી દીધો છે, ટેક્સ્ટ નીચે નાખી દીધો છે, સિંગરનું નેમ રાઈટમાં નાખી દીધું છે, પ્રોડ્યુસરનું નામ લેફ્ટમાં રાખી દીધું છે, અને નીચે આપણી બાકી ડિટેલ આવી ગઈ. પછી આપણે આને કલર ગ્રેડિંગ કરીને લખીએ એટલે સ્ક્વેર ફોટો બી બની જશે. હવે હું તમને આ પોસ્ટરની ટેક્સ્ટ ફાઇલ બતાડી દઉં. તો તમે જોઈ શકો છો, આ છે આપણી ટેક્સ્ટની PSD ફાઇલ. અહીંયા તમે આ ઓપન કરશો એટલે આવું દેખાશે. પછી તમારે જે રણ લખેલું છે એ ફાઇલ ઉપર ડબલ ટેપ કરવાનું છે. ડબલ ટેપ કરશો એટલે તમને ફરી પાછું ડબલ ટેપ કરવાનું, એટલે તમારો આ ટેક્સ્ટ એડિટેબલ થઈ જશે. સાથે સાથે તમને ફ્રીમાં એક કેલિગ્રાફી બી મળી જશે. આ રીતના આપણે ચામુંડાવાળો ટેક્સ્ટ બી તમે એડિટ કરી શકો છો. સાથે તમને એક ફ્રીમાં કેલિગ્રાફી બી મળી જશે. અને માં જે શબ્દ લખેલું છે નોર્મલ છે, એની અંદર કાંઈ આપણે ઇફેક્ટ નાખી નથી. રહી વાત સિલ્વર ઇફેક્ટ કઈ રીતના આવ્યું, એ ઇફેક્ટ તમને અહીંયા જડી જશે, બરાબર. બેવેલ એન્ડ એમ્બોઝ, ગ્રેડિયન્ટ, ઓવરલે, આ બધું નાખીને આપણે આ સિલ્વર વાળું ઇફેક્ટ નાખ્યું છે. હવે આપણે બનાવીએ આપણું રીલ માટેનું પોસ્ટર.
ન્યૂ ફાઇલ કરવાની, ન્યૂ ફાઇલ કરીને અહીંયા લખવાનું છે આપણે 2160 અને નીચે આપણે લખશું 3640. તો આ છે આપણી સાઇઝ રીલ માટેની, પોસ્ટર માટે. તો હવે આની અંદર આપણને બધાય કરતા પહેલું શું કરવાનું છે કે જે આ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એને અનલોક કરી નાખવાનું છે. નેક્સ્ટ સ્ટેપ આપણે કરશું કે આપણે આપણું જે થંબનેલ વાળી પીએચડી છે એ ઓપન કરશું. એ ઓપન કર્યા બાદ આપણે એની અંદરથી આપણું મટીરિયલ લઈ લેશું. બધાય કરતા પહેલું થંબનેલ જ બનાવવાનું, કારણ કે થંબનેલની અંદરથી બધાય કરતા પહેલું હંમેશા થંબનેલ જ બનાવવાનું, કારણ કે એના પછી તો આપણે ખાલી કોપી પેસ્ટ જ કરવાનું હોય છે અને સરખી રીતે એને એડ કરવાનું હોય છે. આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. આ બેકગ્રાઉન્ડને આપણે થોડુંક મોટો કરી નાખીએ અને અહીંયા આપણે આ બેકગ્રાઉન્ડને આવી રીતના એડ કરી લઈએ. આ મારો આટલો બેકગ્રાઉન્ડ થઈ ગયો છે. સેમ આપણે ઉપરની સાઈડ બી કરશું. હવે આ બેકગ્રાઉન્ડને આપણે સ્માર્ટ ઓબ્જેક્ટ બનાવીને ઉપર નાખી દેશું, નકર પછી જે ઇફેક્ટ હોય છે એ આવી જાય. તો આ રીતના મેં મારો ફોટોને બેકગ્રાઉન્ડને એડ કરી નાખ્યો છે. રીલની અંદર આપણું બેકગ્રાઉન્ડને વધારે નથી જોતા, એટલે વધારે કાંઈ એની અંદર ઝંઝટ મારી કરવાની જરૂર નથી. પછી માતાજીનો ફોટો આપણે લઈ લેશું, અહીંયા એડ કરી લેશું. હવે આપણે માતાજીનો ફોટો અહીંયા લઈ લીધો છે તો આપણે માતાજીનો ફોટોને અહીંયા એડ કરી દેશું ઉપરની સાઈડ. ઉપરની સાઈડ એડ કર્યા બાદ આપણે અમુક વસ્તુ એની અંદર ચેન્જીસ કરવાની રહેશે આવી રીતના. તો હવે તમે જોવો છો કેવી રીતના નીચેની સાઈડ દેખાડે છે, એ આપણે નથી દેખાડવું, એટલે આપણે આને સ્માર્ટ ઓબ્જેક્ટ કરશું. સ્માર્ટ ઓબ્જેક્ટ કરવા બાદ આપણે આને ક્રિએટ ક્લિપિંગ માસ્ક કરી નાખશું. આટલું કરવા પછી આપણે હવે સિંગરનો ફોટો રાખશું નીચેની સાઈડ. સિંગરની ફાઇલ આપણે ઉપાડી લેશું અહીંયાથી. કંટ્રોલ-C દબાડો એટલે કોપી થઈ જશે. અનલોક થઈ ગઈ એના બાદ આપણે આને સિંગરના ફોટાને સેટ કરી નાખશું અહીંયા આવી રીતના. જે ટાઇટલ છે એ ટાઇટલને થોડુંક ઉપરની સાઈડ રાખશું, તાકી જે આપણો વિડીયો આવે એ ટાઇટલ ઉપર આવી જાય. સિંગરનો ફોટો એડ થઈ ગયો છે તો હવે આપણે એડ કરશું આપણો ટાઇટલ જે અહીંયા છે, અને ટાઇટલને આપણે આ રીતના રાખી દઈશું. અહીંયા ટાઇટલ થોડોક ડાર્ક લાગે છે એટલે આપણે એને થોડોક બ્રાઇટ કરશું. હવે ઇનર ગ્લો લગાડીને અહીંયાથી જશું વ્હાઇટ કલરમાં. વ્હાઇટ કલર લગાડીને પછી આપણે આની સાઈઝ વધારી નાખશું અને આપણો જે ટેક્સ્ટ છે એનામાં ગ્લો આવી ગયો છે. સિંગરનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ તરીકેથી એડ થઈ ગયો છે. હવે આપણી રીલની અંદર રીલ પોસ્ટર જ્યારે બી તમે બનાવો એની અંદર ટેક્સ્ટ વધારે નહીં નાખવાના, ડિટેલવાળા ટેક્સ્ટ વધારે નહીં રાખવાના. રીલનો પોસ્ટરની અંદર આપણને બહુ જ ઓછી સાઇઝ જડે છે જ્યાં આપણે પોસ્ટર બનાવી શકીએ. તો એની અંદર પછી ખીચડી ટાઈપ લાગી જાય. બહુ જ મિનિમલ હોય તો ચાલે, વાંધો નહીં, નાની નાની વસ્તુ હોય. તો હવે આપણો પોસ્ટર રેડી થઈ ગયો છે. ખાલી ને ખાલી આપણને એક જ વસ્તુ કરવાની છે કે આની થોડીક સાઇઝ વધારવાની છે. સાઇઝ કઈ રીતના વધારવું તમને બતાડું. આ વાળાને આપણે થોડુંક ઉપર લઈ લઈશું અને નીચે લઈ લઈશું. ઉપર વાળાને આપણે થોડુંક નીચે લઈ લઈશું સાઇઝ વધારીને આ રીતના. તો આપણે આવી રીતના આપણો સાઇઝ સેટ કરી નાખ્યો છે. આપણે સિંગરનો ફોટો થોડોક હજી વધારે મોટો કરી નાખશું. તો આપણો પોસ્ટર રેડી થઈ ગયો છે. હવે એકદમ લાસ્ટમાં આપણે શું કરશું કે આપણે આપણો જે ફર્સ્ટ આપણે બેકગ્રાઉન્ડને અનબ્લોક કર્યો હતો એને આપણે ડિલીટ કરી નાખશું. ડિલીટ કર્યા બાદ આપણે આ આખા પોસ્ટરને મર્જ કરી નાખશું. તો હવે આપણે લઈશું બ્રશ ટૂલ. બ્રશ ટૂલ લેવા પછી આપણે માસ્ક કરશું. માસ્ક કર્યા પછી બ્લેક કલર ચૂઝ કરીને આપણે અહીંયા કટિંગ કરશું. આપણે આની સાઈઝ થોડીક આવી રીતના ફેરવી નાખીએ. ચેક કરવાનું આવી રીતના કે કઈ સાઈડમાં સારું લાગશે. આવી રીતના ને બોર્ડર ઉપર હલકું હલકું જો વધારે નહીં કરવાનું, નકર પછી સારું ના લાગે. આવી રીતના કટિંગ કરી લેશું. સેમ આપણે આને રાઉન્ડ ફેરવીને નીચેની સાઈડ કરશું. અને ધ્યાન રાખજો કે સિંગરનો ફોટો સારો લાગે, કટિંગ ના થઈ જાય સિંગરના ફોટાનું જ. તો અહીંયા આપણે એકદમ હલકું શું કરશું, કારણ કે આપણો સિંગરનો ફોટો છે અને ટેક્સ્ટ બી છે જે આપણાને કટ નથી કરવો. આવી રીતના ધ્યાન રાખીને કરવાનું. આપણો અહીંયા થોડોક ટેક્સ્ટ કટ થઈ ગયો તમે જોઈ શકો છો. આપણે એને અન્ડુ કરીને વરે કરશું. તો આપણો રીલ પોસ્ટર બી રેડી થઈ ગયો છે. મેં તમને આખી પ્રોસેસ બતાડી કે રીલનો પોસ્ટર કઈ રીતના બનાવવાનું હોય. આ એકદમ સિમ્પલ તરીકો છે, કોઈ પ્રોફેશનલ નથી. આ જે ભાઈ આપણા નવા હોય એના માટે આ બહુ જ આસાન તરીકો છે. જે પ્રોફેશનલ વે છે એ તો બહુ જ ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે, જે નહીં સમજાય નવા ભાઈઓને. તો તમે આવી રીતના ટ્રાય કરી શકો છો બનાવવાનું.
તો આ પોસ્ટરની બધી PHD ફાઇલ તમને ટેલિગ્રામ ચેનલમાં જડી જશે. મટીરિયલની zip જડી જશે. જે મટીરિયલ છે એની zip ફાઇલ પાસવર્ડથી પ્રોટેક્ટ હશે, જે આ વિડીયોની અંદર મેં તમને આપી દીધો છે. બીજું કે PHD ફાઇલ તમને 4 મળશે, એ બી 199 રૂપિયામાં, 199માં. તો મને જલ્દીથી વોટ્સએપ પર મેસેજ કરો ને તમે. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આ વિડીયો થોડોક મોટો હતો મને ખબર છે, પણ જરૂરી હતો, કારણ કે મ્યુઝિક પોસ્ટરની ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવતી હતી, તો આપણે બનાવી નાખ્યો છે. અને આ બધાય કરતા સારામાં સારો પોસ્ટર છે. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીએ એક નવા પોસ્ટરની સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.